એટલે કે નોબડી ઇઝ એબનોર્મલ. પૃથ્વી ઉપર કોઈ એબનોર્મલ છે જ નહીં. ખાલી એનું નોર્મલનું વર્ટિકલ જુદું છે, નોર્મલનું ફિલ્ડ જુદું છે. જેમ ડૉક્ટર ડૉક્ટર છે, સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ છે, ક્રિકેટર ક્રિકેટર છે, આર્ટિસ્ટ આર્ટિસ્ટ છે. દરેકનું ફિલ્ડ જુદું છે, એમ દરેકની નોર્મલ જુદું છે. એટલે તમારે એમ પણ નહીં બોલવાનું કે ટાઈપ 1 ઇઝ ધ ન્યૂ નોર્મલ. એનાથી એક સ્ટેપ આગળ જાઓ, ઇટ ઇઝ અ રૂટીન નોર્મલ. તમારી માટે નોર્મલ છે. એક બીજો વિચાર પણ એ રાખવાનો કે હંમેશા તમારા કર્મચારીઓ હોય એમાંથી અઘરું કામ તમે કયા કર્મચારીને આપો? હોશિયાર હોય, કેપેબલ હોય એને આપો. તો એ બુદ્ધિ તમારામાં આવી ક્યાંથી? કુદરતથી આવી છે. કારણ કે કુદરતનો આ ક્રમ છે કે જેને વધારે શક્તિ આપવાની હોય એને તકલીફ પણ વધારે આપે. જેમ તમે તમારા કર્મચારીમાં 5, 10, 15 કર્મચારીઓ હોય પણ કંઈક આમ અઘરું ને મોટું કામ જે કેપેબલ હોય એને જ આપો ને, એમ તમને થોડીક ટફ લાઈફ ભગવાન એટલે આપી કે તમે કેપેબલ છો. આમ બધા કેપેબલ નથી ને એટલે અમને ના આપ્યું. ડૉક્ટર બરોબર છે ને? અમે બધા કેપેબલ ઓછા છે, આપણી શક્તિ ઓછી છે જીરવવાની, એટલે ભગવાને આપણને આવી પ્રતિકૂળતા ના આપી. તમને લોકોને એટલે આપી કે ભગવાનને તમારામાં વિશ્વાસ છે કે તમારામાં ખૂબ શક્તિ બહાર આવી શકે. આ ફિલ સુધરલેન્ડની મેં વાત કરી, નિક જોનાસની મેં વાત કરી, તો આ લોકોની શક્તિ ખીલી ગઈ અને એક જુદી કક્ષાએ પહોંચી ગયા. એટલે ભગવાને આપણને તકલીફ આપે છે, સામે આપણી શક્તિનું પણ એમને નિર્માણ કરેલું છે. અમારા એક વડીલ સંત છે પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી, એ બહુ જ એક સુંદર વાત કરે છે, એક સુંદર વિચાર આપે છે કે આપણામાં તો અનંત શક્તિઓ રહેલી છે પણ એ પ્રસંગે ટાણે ખીલી જાય છે. આપણે તો આજીવન આ પ્રસંગ છે એટલે ચોક્કસ ખીલી જાય. એટલે તમે જેડી બાળકો મોટા રમતવીર પણ બની શકો છો, તમે એડવોકેટ ને ડૉક્ટર પણ બની શકો છો, તમે CEO અને MD પણ બની શકો છો, તમે મોટો ફેમિલી બિઝનેસ પણ ઊભો કરી શકો છો, તમે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ R&Dમાં પણ જઈ શકો છો. બધું જ થઈ શકે છે. એટલે આ વિચાર દ્રઢ રાખજો કે જેમ પૃથ્વી ઉપર 7 અબજમાંથી કોઈ પણ વ્યક્તિ ગમે તે કરી શકે છે, એ પ્રયત્ન કરે તો એમ હું પણ કરી શકું. બસ એ વિચાર હંમેશા દ્રઢ રાખવાનો. તો એ વિચારથી તમારું દૈવત ખીલે છે. પછી મેં કહ્યું એની માટે પુરુષાર્થ. તમે બધા એક ક્રિકેટરનું નામ સાંભળ્યું હશે, સ્ટીવ વૉ, જે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હતા. એ જ્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં જોડાયા ત્યારે 7મા ક્રમાંકે બેટિંગ કરવા માટે આવતા અને 4થા કે 5મા ક્રમાંકે બોલિંગ કરવા માટે આવતા. એટલે એક મીડિયમ લેવલના ઓલરાઉન્ડર હતા. એમની કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ રહી. વન ઓફ ધ વર્લ્ડ્સ મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન રહ્યા. એ રિટાયર થયા ત્યારે રીડર્સ ડાયજેસ્ટે બહુ સુંદર આર્ટિકલ લખેલો અને આર્ટિકલનું ટાઇટલ બહુ સરસ હતું. હજી મને યાદ છે ટાઇટલ, જેન્ટલ સાઇડ ઓફ ક્રિકેટ ટફ ગાય. એમાં એમણે લખેલું, સ્ટીવ જોબ્સ ઇન્ટરવ્યુમાં બોલ્યા કે હું 7મા ક્રમાંકે બેટિંગ કરતો હતો, 4થા કે 5મા ક્રમાંકે બોલિંગ કરતો હતો, પણ મેં નક્કી કરેલું કે એક દિવસ હું ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન થઈશ. હું ઓન ફિલ્ડ હોઉં કે ઓફ ફિલ્ડ હોઉં, I always kept myself telling that one day I'll become the captain of Australia. અને બન્યા. એમ આવા ઊંચા અભિગમ સાથે તમે હંમેશા જીવો તો કામ થઈ જ શકે. કોઈ ખચકાટ નહીં રાખવાનો, કોઈ શરમ નહીં રાખવાની, કોઈ પણ જાતની વરીઝ નહીં રાખવાની. અને આપણી ઉણપ છે તો એ ઉણપને તાકાતમાં ફેરવી નાખવા માટે પરિબળો પણ ઘણા બધા છે. પણ અભિગમ એ રાખવાનો, કેમ આ મને નથી આવડતું, કેમ આ નથી ફાવતું એ વિચારવાનું જ નહીં. મને જે ફાવે છે, મને જે અનુકૂળ છે, મને ગમે છે, હું શ્રેષ્ઠ કરું છું, કરવાનું શ્રેષ્ઠ એ અભિગમ રાખીએ તો આ ઉણપથી કોઈ દિવસ તમને ખચકાટ, શરમ નહીં લાગે.
એટલે આ ઉણપને તાકાતમાં ફેરવવા માટે એક બીજો વિચાર આ છે કે તમારું એક વ્યવસ્થા તંત્ર, એક વાતાવરણ, આજુબાજુના સંઘ અને સાથીઓ પણ એવા રાખો કે બધાની તાકાત ભેગી થાય. બહુ જ મોટા એક બિઝનેસમેન હતા એન્ડ્રયુ કાર્નેગી, $1 બિલિયનર હતા, મોટો સ્ટીલ બિઝનેસ હતો, 5-7 ધોરણ ભણેલા હતા. એ મૃત્યુશૈયા ઉપર હતા ત્યારે એમના પર્સનલ સેક્રેટરીએ પૂછ્યું કે સર વોટ યુ વુડ લાઇક ટુ હેવ રિટન ઓન યોર ટોમ. ત્યાં પ્રથા છે કે ભાઈ કોઈ મોટા માણસ મૃત્યુ પામે તો એના કોફિન ઉપર કેવા શબ્દો લખવાય એને પૂછી લે અને એમના હાથે લખાવી લે. તો એન્ડ્રયુ કાર્નેગીએ કહ્યું કે લખ. અને આજે પણ એમના ટોમ ઉપર એક સરસ વાક્ય છે, એ ઉણપને તાકાતમાં કેવી રીતે ફેરવી શકે એની માટેની ખૂબ સુંદર જીવન ભાવના છે, દૈવત અને હિંમત છે. એ વાક્ય એવું લખેલું છે કે તમે મારા કોફિન ઉપર એવું લખજો કે યોર લાઈઝ અ મેન who during his lifetime employed and gave salaries to people who were more intelligent and talented than him. કે મારા કોફિન ઉપર તમે એવું લખજો કે અહીંયા એક એવો માણસ સૂતો છે કે જેણે પોતાના જીવનકાળ દરમિયાન પોતાથી વધારે બુદ્ધિશાળી, પોતાથી વધારે હોશિયાર એવા લોકોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા અને એને પગાર આપ્યા. એવું લખજો કે પોતાથી વધારે બુદ્ધિશાળી, પોતાથી વધારે હોશિયાર એવા માણસોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા અને એને પગાર આપ્યા. એવું લખજો ને એવું લખેલું છે. એટલે ઉણપ જ નથી. તમારો અભિગમ ઊંચો હોય ને તો તમે તમારાથી પણ વધારે ઇન્ટેલિજન્ટ માણસ કરતાં વધારે કામ કરી શકો છો. પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગો આપણે જોયા, એન્ડ્રયુ કાર્નેગી જેવી વ્યક્તિઓના પ્રસંગો જોયા, સ્ટીવ વોના આપણે પ્રસંગો જોયા. તો હકીકત છે, ઇટ કેન હેપન. એટલે આવા અભિગમો સાથે તમારે જીવવાનું. ક્યારેય નિરાશા, ડિપ્રેશન, સ્ટ્રેસ આવવા જ નહીં દેવાના. ડૉક્ટરે એક ચિઠ્ઠી લખવાની વાત કરી, એમાં બધાના નામ લખવાની વાત કરી, અને પછી ખિસ્સામાં રાખવાની વાત કરી, અને પછી સુગંધ આવે એની વાત કરી. બહુ સુંદર વાત કરી. એમ હું તમને એક બીજી ચિઠ્ઠી લખવાની વાત કરું. તમારે રોજ ચિઠ્ઠીમાં લખવાનું ડિપ્રેશન, પછી એના 5 ટુકડા કરીને ઘા કરવાનો. બીજી ચિઠ્ઠીમાં લખવાનું સ્ટ્રેસ, પછી એના 5 ટુકડા કરીને ડસ્ટબિનમાં નાખવાના. ત્રીજો ચિઠ્ઠી લખવાની વરી, ચિંતા, એના 5 ટુકડા કરવાના અને એને ડસ્ટબિનમાં નાખવાના. રોજ આ પ્રેક્ટિસ કરવાની. ઇટ ટેક્સ યુ 3 મિનિટ્સ. આ બહુ મોડર્ન મેનેજમેન્ટ સિસ્ટમથી હું તમને અમુક વાતો સમજાવું છું કે ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુસ છે, જીમ કોલિન્સ, ઓગ મિન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એ આવી બધી નાની નાની વ્યક્તિગત પ્રેક્ટિકલ ક્રિયાઓ શીખવાડે જેથી તમે હંમેશા બુસ્ટેડ રહો. એટલે ડૉક્ટરે એક ચિઠ્ઠી રાખવાની વાત કરી અને હું ચિઠ્ઠી ફાળવાની વાત કરું છું, પણ 2 પ્રયોગ કરવાના છે. બંને પ્રયોગ કરવાના છે. તો પ્રેક્ટિકલ પ્રયોગ છે. ડુ ઇટ એવરી ડે. તમારો બાળક ના કરી શકે તમે માતા પિતા કરો. જો બેટા તને ટાઈપ 1 ડાયાબિટીસ છે ને, એમાં કોઈક દિવસ કદાચ ડિપ્રેશન આવે, જો હું લખું છું ફાડી નાખા ચિઠ્ઠીને, એટલે બાળક ફાળે. આ બધી ઇમેજ એના હૃદયમાં ક્રિએટ થશે. આ બધું એના માનસ પડ ઉપર નાનપણથી ઇફેક્ટ કરશે, કારણ કે નાના હોય ત્યારે બધી જીબી ફ્રી હોય. મોટા જેમ જેમ થાય બધી જીબી ભરાતી જાય, પછી જગ્યાઓ સુવિચાર માટે રહે નહીં. નાનપણથી એની જીબી ઘણી બધી ફ્રી હોય ને ત્યારે આ બધું ભરી દેવું. એટલે પછી એના માનસપટ ઉપર આવા જ વિચારો ચાલ્યા કરે. ક્યારેક કોક વખત એને થોડોક પણ એવો અનુભવ થાય ત્યારે યાદ આવે કે ડિપ્રેશન નામની ચિઠ્ઠી તો મેં 50 વખત ફાડી નાખી છે, તો આજે આવે કેમ? સ્ટ્રેસ નામની ચિઠ્ઠી તો મેં 25-50 વખત એમને ફાડી નાખી છે. આઈ હેવ ટોર ઇટ અપાર્ટ. હાઉ કેન ઇટ કમ ઇન માય લાઈફ? મારા જીવનમાં આવે જ કેવી રીતે? તો એ નાનો થોડો પ્રેક્ટિકલ કરજો. ક્યારેય તમારા બાળકને એવું કહેતા નહીં કે બેટા તને આ છે, હો, એવું નહીં કહેવાનું. શું બોલવાનું? હું તમને 10 સેકન્ડનો પોઝ આપું છું. તમે વિચારો કે આ સંબંધી કોઈ પણ વાત ક્યારેય પણ પરિવારમાં નીકળે, બાળક હાજર હોય ત્યારે કયું વાક્ય બોલવું?
આ તો નથી જ બોલવાનું કે તારે જુવેનાઇલ ડાયાબિટીસ છે. તમારે શું બોલવું જોઈએ એવું તમે બધા વિચારો. હું કોઈ પણ બે વ્યક્તિને પૂછીશ કે તમે શું બોલવું જોઈએ તમારા બાળકને, મંચ ઉપર એ પૂછીશ. હા, ડોન્ટ ટેલ યોર ચિલ્ડ્રન ધેટ યુ આર જેડી, નેવર એવર. બટ ઇન્સ્ટેડ વોટ યુ કેન ટેલ, તમે બીજું શું કહી શકો છો આ જ કહેવાનું છે, પણ કેવી રીતે કહી શકો છો. હવે વિચારો. યોર 10 seconds starts now. હા, તમે ઊભા થાવ તો તમે આમ શું વાક્ય બોલો? તમે તમારા બાળકને શું શીખવાડો? આઈ એમ ટોટલી હેલ્ધી. ગુડ થિંગ, વી મસ્ટ ગીવ હિમ અ ગુડ ક્લેપ. હજી હાથ ઊંચો રાખો, મારે બે જણાને પૂછવાનું છે. હા, તમે બોલો. યુ કેન ડુ ઇટ વેરી વેલ. તું આ કરી શકે છે ને ખૂબ સારી રીતે કરી શકે છે. પોઝિટિવ લેંગ્વેજ જ બોલવાની. જેફ કેલર નામના બહુ જ સારા મેનેજમેન્ટ ગુરુએ ધ એટીટ્યુડ ઇઝ એવરીથિંગ એ નામનું પુસ્તક લખ્યું છે. એટીટ્યુડ ઇઝ એવરીથિંગ ઇન લાઈફ. એમણે આ પુસ્તક એટલા માટે લખ્યું કે 70 અને 80ના દાયકા સુધીમાં વાત એવી હતી કે જે વધારે મહેનત કરે ને વધારે પૈસા કમાય. 90 પછી આખા સમીકરણો ફરી ગયા કે જે બુદ્ધિશાળી હોય એ બીજા પાસે મહેનત કરાવીને વધારે પૈસા કમાય. 2000ની સાલ પછી પાછા સમીકરણો ફર્યા કે જેના અભિગમો સાચા હોય ને એ બુદ્ધિશાળી અને મહેનતુ બે પ્રકારના માણસોને પોતાને ત્યાં નોકરી રાખી શકે. એ અભિગમો પરથી એમણે આ પુસ્તક લખ્યું છે કે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. પોતે મલ્ટી બિલિયનર થયા. હું ઘણી વખત હસતા હસતા આ જ વાતને જોકના રૂપમાં લઉં છું, પણ અત્યારે તમે જોક તરીકે જ લેજો. હસતા હસતા વાત કરું છું કે જેને 90% આવે ને, 10મા 12મા ધોરણમાં 90-95% આવે ને, એ બધા ડૉક્ટર કે એન્જિનિયર થાય. પછી 15% ઓછા આવે ને, 75%, એ બધા કોમર્સ લાઇનમાં જાય, કંપની ખોલે અને પેલા બે જણાને નોકરીએ રાખે. હજી 15% ઓછા આવે ને, 60%, એ પબ્લિક લાઈફમાં જઈને પેલા બે માટે પોલિસી નક્કી કરે. એવું જ હોય છે. હજી 15% ઓછા આવે ને, 45% એ અંડરવર્લ્ડમાં જઈને આગલા ત્રણેયને કંટ્રોલ કરે. આ જસ્ટ અ જોક છે, ફોર અ લાઇટર મોમેન્ટ. જેફ કેલર એમના પુસ્તકમાં 3 વિભાગમાં એટીટ્યુડ ઇઝ એવરીથિંગ, એમાં 3જા વિભાગમાં આ વાત બહુ સુંદર લખી છે. પર્સનલી આઈ લાઇક દેટ ચેપ્ટર વેરી મચ. એ ચેપ્ટર મને ખૂબ ગમે છે અને એ ચેપ્ટરમાં એમને આ જ સંબંધી સુંદર વિચારો મૂક્યા છે કે તમારા જે એટીટ્યુડ્સ છે, જે અભિગમ છે, એ હંમેશા સવડાને ઊંચા રાખવા. સમજો, આપણે 2 વિભાગમાં અત્યારે પોઝિટિવિટીની વાત કરી. પ્રથમ વિભાગમાં વિચારોની વાત કરી. હવે બીજા વિભાગમાં આપણે અભિગમોની વાત કરીએ છીએ, એટીટ્યુડ્સ. તે હંમેશા સવડા, સકારાત્મક અને ઊંચા જ રાખવા. એમાં એમના પ્રવચનમાં બુકમાં એક બહુ સરસ એમને દ્રષ્ટાંત લખ્યું છે કે એકવાર એક બેબી મોસ્કીટો, એક નાનું મચ્છર જે જન્મેલું ને, બેબી મોસ્કીટો, એનું મેઇડન ફ્લાઇટ હતી. પાંખ આવીને પછી પહેલી વાર ઉડાન લીધું. પછી આમ રૂમમાં ગોળ ઉડાન ભરીને પાછું આવીને બેઠું. જ્યારે ઉડાન ઉપર ગયું ત્યારે મધર મોસ્કીટો અને ફાધર મોસ્કીટો બંને જણા આમ જોતા હતા કે ઓહો, આપણો બેટો આમ પહેલી વખત ઉડતા શીખ્યો. જેમ મા બાપ હરખભેર જોતા ને એનું બાળક આમ ચાલતા શીખે તો, એટલે કે ફર્સ્ટ ફ્લાઇટ, આમ મેડન ફ્લાઇટ. અને જ્યારે ફ્લાઇટ પૂરી કરીને પાછું મા બાપ પાસે આવે ને એટલે મા જરા ને વધારે આમ હરખ હોય ને ઉત્સાહ હોય. એના માએ પૂછ્યું મધર મોસ્કીટો કે હાઉ વોઝ યોર ફ્લાઇટ, આમ પહેલું તારું ઉડાણ કેવું રહ્યું? તો પેલા બાળકે બહુ સરસ વાત કરી. ધ બેબી મોસ્કીટો સેડ, મોમ, યુ નો, wherever I went, everybody were clapping for me. હું જ્યાં જ્યાં ઉડ્યો ને ત્યાં બધાએ મારી માટે ખૂબ તાલીઓ પાડતા હતા. વાહ, શું ઉડે છે! ખબર પડી? બધી જગ્યાએ તાલીઓ પડતી હતી કે શું ઉડાણ છે, શું ઉડાણ છે.
એને મારવા બેઠેલા લોકો, પણ એને અભિગમ શું રાખ્યો? તાલીઓ પડે છે. એમ જેડી બાળકો એવું નહીં રાખવાનું કે ભગવાને મને ઉણપ આપી, ભગવાને મને એક્સ્ટ્રા તાકાત બહાર લાવવાની એક તક આપી. તો એ અભિગમ, એ એટીટ્યુડ છે એ બહુ કામ કરી જશે. નકારાત્મક અને નીચા અભિગમ રાખવાના નહીં, નહીં તો પ્રગતિ નહીં થાય, સફળતા નહીં મળે. એક દ્રષ્ટાંત દ્વારા તમને સમજાવું. અમેરિકામાં લાઇટ જાય ને, જાય જ નહીં પણ ધારો કે ગઈ, તો અમેરિકન એટીટ્યુડ શું છે? હી પિક્સ અપ ધ ફોન, કોલ્સ ધ ઇલેક્ટ્રિક કંપની, લાઇટ ગઈ કેમ? ઇલેક્ટ્રિક કંપની પર ફોન આવવા માંડે, લાઇટ ગઈ કેમ? વાય? એ અમેરિકન એટીટ્યુડ છે. જાપાનમાં પણ લાઇટ કદાચ ન જાય પણ ધારો કે ગઈ ને, તો જાપાનીઝ એટીટ્યુડ છે ને, બિચારા સેલ્ફ હેલ્પ પીપલ છે, જાતે કામ કરવા માંડે. એટલે ઘરમાંથી ક્યાંક સ્ટૂલ ખુરશી શોધી આવે અને ચડીને પોતાનો ફ્યુઝ પહેલાં ચેક કરે કે ભાઈ આ આપણા ફ્યુઝમાં કંઈ તકલીફ નથી ને, કારણ કે જાપાનીઝ બધા સેલ્ફ હેલ્પ પીપલ છે, જાતે કામ કરવા માંડે. અને ઇન્ડિયામાં લાઇટ ગઈ હોય ને તો ખાલી બારી ખોલે, બધાની ગઈ ને જાય. ખોટું કહું છું? અને પછી ગંજી અને લેંગો પહેરીને ઓટલે બેસી જાય. એ લોકો કોક દિવસ લાઇટ જાય ને તો પણ ઇન્વર્ટર શોધી કાઢ્યું કે ભાઈ લાઇટ ગયો તો તાત્કાલિક તો શું કરું, ઇન્વર્ટર જોઈએ જ. અભિગમથી વિચારો આવે છે, અભિગમથી તમારી શક્તિ બહાર આવે છે, અભિગમથી લેટન્ટ ટેલેન્ટ્સ બધી બહાર આવી જાય છે. અભિગમ સવડો, સકારાત્મક અને ઊંચો હંમેશા રાખો. અને આપણા બધામાં આવી શક્તિ રહેલી છે. તમને જે અત્યારે તમારી ફિઝિકલ, મેન્ટલ કે ઇમોશનલ સ્ટ્રેન્થ દેખાય છે એના કરતાં 10 ગણી, 25 ગણી, 50 ગણી ને 100 ગણી છે, પણ આપણને ખબર નથી. જેડી બાળકોના પિતાશ્રીઓ હાથ ઊંચો કરો તો તમે કરી શકો છો. એ જ શબ્દો સતત એના કાનમાં નાખવાના, એના માનસપટ પર એ જ રહેવા જોઈએ, તો એ કાર્ય કરી શકે. અને સંઘબળ તો તમારે છે જ. કળિયુગમાં સંઘબળને બહુ તાકાતવાન કહ્યું છે. આ રેલીઓની એટલે આટલી બધી ઇફેક્ટ આવે છે, સંઘબળ. એટલે સંઘબળને બહુ તાકાતવાન કહ્યું છે, એટલે સંઘબળ તો તમારે છે જ. તો આજે આવા થોડા વિચારો, થોડા અભિગમો, આ બધા વડીલશ્રીઓ, શ્રેષ્ઠીશ્રીઓ આપણા શહેરના અહીંયા બિરાજમાન છે, એ બધાની તમને હૂંફ પણ છે, એ બધાનો પ્રેમ પણ તમને છે. બધા નાની મોટી રીતે ખૂબ સારી સહાયો પણ કરી, એટલે એ પણ સુંદર એક વાત છે. એટલે યુ આર નોટ અલોન, યુ આર નોટ અ ડિફરન્ટ કમ્યુનિટી, યુ આર પાર્ટ ઓફ ધ સિસ્ટમ એન્ડ સોસાયટી, યુ આર ધ કમ્યુનિટી દેટ વી લીવ ઇન. આપણે એક જ કમ્યુનિટીમાં છીએ અને એક જ સિસ્ટમમાં છીએ, એટલે જરાય ચિંતા નહીં કરવાની. અગેન પહેલું વાક્ય બોલ્યો તો હું ફરી વખત યાદ કરાવી દઉં. ખાલી જીભમાં મીઠાશ હોય છે તોય દુનિયામાં મોટું કામ લોકો કરી શકે છે. તમારા શરીરમાં મીઠાશ છે, આખું શરીર તમારું મીઠું છે ને, સ્વીટનેસ. આજે કદાચ એક પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો યાદ આવે છે, અને એ પ્રસંગ પરથી એક વિચાર થયો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત આણંદમાં ડૉક્ટર જનક પટેલના દવાખાનાનું ઉદ્ઘાટન કરવા માટે પધાર્યા, અને ત્યાં ઉદ્ઘાટન પ્રસંગ પૂરો થયો અને ડૉક્ટર જનક પટેલે આશીર્વાદ માગ્યા કે સ્વામી, મારું દવાખાનું ખૂબ સારું ચાલે એવા આશીર્વાદ આપો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે દુકાન કે કારખાનાનું ઉદ્ઘાટન હોય તો અમે એમ કહીએ કે સારું ચાલે, પણ દવાખાનું સારું ચાલે એવા આશીર્વાદ ન અપાય. એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે આજે અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે જે દર્દી તમારે ત્યાં આવે એ બધા ખૂબ સાજા થઈને જાય, એવી પ્રાર્થના કરીએ છીએ. એમ એ પ્રસંગ પરથી મને એવો વિચાર આવે છે
કે જે બાળકો જેડીએફમાં જોડાય એ તમામ બાળકોની સાચવણી ખૂબ સારી થાય, એમનું ભાવિ પણ ખૂબ સુંદર બને, એવો યશ જેડીએફને મળે, એ માટે આપણે આ સંસ્થા માટે આજે પ્રાર્થના કરીએ છીએ. સો ઓલ માય પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ. આપ સૌ માટે પ્રાર્થના કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ આપ સૌ પર હંમેશા રહે, એવી આજના દિવસે આપ સૌ માટે ખૂબ ખૂબ પ્રાર્થના છે. સૌને જય સ્વામિનારાયણ.